अहमदाबाद के कर्णावती क्लब में साणंद के युवाओं द्वारा आयोजित वीरांजलि कार्यक्रम को लेकर प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। ये कार्यक्रम 23 मार्च शहीद दिवस के अवसर पर भगत सिंह, राजगुरु और सुखदेव के बलिदान को श्रद्धांजलि देने के लिए आयोजित किया जाएगा। आयोजकों ने बताया कि इस कार्यक्रम का उद्देश्य युवाओं में देशभक्ति की भावना को मजबूत करना है। कार्यक्रम में शहीदों की गाथा को नाटक, संगीत और मल्टीमीडिया शो के माध्यम से प्रस्तुत किया जाएगा, जिससे दर्शकों को आजादी के संघर्ष का अनुभव कराया जा सके। ये आयोजन कला और तकनीक का अनूठा संगम होगा, जो युवाओं को प्रेरित करेगा। अहमदाबाद संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। દર વર્ષે નવા નવા લોકો કાર્યક્રમમાં આવતા હોય છે, એટલે સંખ્યા કેટલી હશે એ કેવો અત્યારે મુશ્કેલ છે। 11 વર્ષના કાર્યક્રમમાં 40,000 લોકો આ પૂછું છું થેન્ક યુ આ કાર્યક્રમ બનાવો છે। આ કાર્યક્રમ મારો છે ને વેરેબલ સમિતિનો છે ને ટીપીનો છે। આ કાર્યક્રમ આપણે બનાવો છે જે દેશને પ્રેમ કરે છે, જેને આઝાદીનું ગૌરવ છે અને જેને આઝાદી અપાવવાના ક્રાંતિકારીઓ માન છે, એ બધાનો કાર્યક્રમ છે। બધાનું સ્વાગત છે। વંદે માતરમ, ભારત માતા કી જય। Thank you so much. ભોજન લઈશું અને વર્તુળ લાઈક સ્નેહભાઈ માલભાઈ જેવી હોય તો વ્યવસ્થા અને સાઈડ છે તો વર્તુળમાં કાર્યક્રમ આપીશું। થેન્ક યુ। હા, થેન્ક યુ। ये ग्रुप फोटो ऊपर देने में भारत माता की माध्यमથી સમગ્ર ગુજરાતના દેશભક્તોને, યુવાન દોસ્તોને કે એક દિવસ એક સાંજ તમે દેશભક્તિના નામે જો આપશો તો તમારા જીવનમાં આ પુસ્તકો તો વાંચવામાં આપણે ઉદાસ છીએ। ગુજરાતી પ્રજા ફેસબુક અને ચેકબુક સિવાય કઈ બહુ વાંચતી નથી, એટલે આપણે શહીદોના, ક્રાંતિવીરોના ઇતિહાસ વાંચવાની આપણને ઉદાસી ટળી નથી। ત્યારે ડાયરાના માધ્યમથી, ડાયરો વર્ષોથી લોક શિક્ષણનું કામ કરતું આવે છે અને આ સ્ક્રિપ્ટેડ ડાયરો છે। કોઈ કાર્યક્રમ માટે કીર્તિદાનભાઈને કે માયાભાઈને કે મારે કે અલ્પાબેનને હવે રિહર્સલ કરવી પડે એવું તો માતાજીની કૃપાથી ન રહ્યું। અમને માઇક આપો એટલે અમે 3 કલાક સુધી નોન સ્ટોપ બોલી રાખીએ, પરંતુ આ એક જ કાર્યક્રમ એવો છે રાજકીય ગુજરાતમાં કે જેના માટે અમે 2-3 મહિના અગાઉ રિહર્સલ્સ કરીએ છીએ। તો આવો એક સ્ક્રિપ્ટેડ ડાયરો, એક ક્રાંતિવીરોને યાદ કરી અને એના પુણ્ય સ્મરણનો આ મોકો સમગ્ર ગુજરાતની જનતાને મળ્યો છે। ત્યારે 19મા વર્ષમાં એટલે ક્રાંતિ યુવાન થઈ રહી છે, ત્યારે હું ફરી એકવાર વીરાંજલિ સમિતિ વતી પ્રદીપસિંહ બાપુ, કનકસિંહભાઈ અને આપ સૌ વતી આપને આમંત્રણ આપું છું કે આપ આવો અને આ દિવસે આપણે ક્રાંતિવીરોને યાદ કરીએ અને આપણે એનું પુણ્ય સ્મરણ। કાર્યક્રમનો એક ભાગ હોય છે વાહ વાહનો, ક્યા વાત હે, વાહ। પણ મારે કહેવું છે કે સાણંદના આ વીરાંજલિ કાર્યક્રમમાં આહકારો નીકળે છે અને જ્યાં સુધી ભારત વર્ષના કે ગુજરાતના યુવાનોમાં આહકારો નહીં આવે, જ્યાં પીડા નહીં હોય, જ્યાં વેદના નહીં હોય, એ પીડા અને વેદના વગરનો પ્રેમ એ રાષ્ટ્રભક્તિ સુધી ન પહોંચાડી શકે। પણ મારે એટલું કહેવું છે કે આ સાણંદના કાર્યક્રમમાં, વીરાંજલિ કાર્યક્રમમાં માણસો આંખ ભીંડી કરીને જાય છે કે આ રાષ્ટ્ર માટે આવા વીર પુરુષોએ બલિદાન આપ્યા। તમે કલ્પના કરો, ભગતસિંહને પોતાની દાઢી કાઢવી પડે, પોતાને વાળ ઉતારવા પડે અને એને માથે ટોપી પહેરવી પડે અને તો જ અંગ્રેજોના ઓલામાં જઈ શકે। આવી પીડા પ્રાપ્ત કરીને દાખલા તરીકે દરેક કલાકારો અલગ અલગ એક એક વીરોની વાત કરવાના છે। સાયરામભાઈ કીધું કે ભાઈ દર વર્ષે કાંઈક નવું પાત્ર જે સમાજ વચ્ચે નથી ગવાણું અથવા તો એને યાદ નથી કર્યું, એને બદલે આ કાર્યક્રમ એમના પરિવારને બોતીને મંચ ઉપર લાવે છે। એટલે સમાજને એ પણ વાત હોય કે ભગતસિંહના પરિવારને આપણે ક્યારે મળી શકીએ, કોઈ પણ જેટલા નામ લઈએ તો આ કાર્યક્રમની અંદર ગુજરાતની અંદર હું એમ કહું કે આ પહેલો એવો કાર્યક્રમ છે। અને ત્રીજી વાત એ છે, એમાં કાંઈક છે ત્યારે 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં પ્રવેશ થયો છે, નહીં તો કાર્યક્રમો થતા હોય હું તું હરખો, આ એવું નથી। પણ જેની અંદરથી સંવેદના, રાષ્ટ્રપ્રેમ ઉભો થાય અને એક એક પાત્રને કલાકારો મઢીને સમાજ સામે મૂકે છે।
આ વખતે દાખલા તરીકે પહોંચાડી શકે, પણ મારે એટલું કહેવું છે કે આ સાણંદના કાર્યક્રમમાં, વીરાંજલિ કાર્યક્રમમાં માણસો આંખ ભીંડી કરીને જાય છે કે આ રાષ્ટ્ર માટે આવા વીર પુરુષોએ બલિદાન આપ્યા. તમે કલ્પના કરો, ભગતસિંહને પોતાની દાઢી કાઢવી પડે, પોતાને વાળ ઉતારવા પડે અને એને માથે ટોપી પહેરવી પડે, અને તો જ અંગ્રેજોના ઓલામાં જઈ શકે. આવી પીડા પ્રાપ્ત કરીને દાખલા તરીકે દરેક કલાકારો અલગ અલગ એક એક વીરોની વાત કરવાના છે. સાયરામભાઈ કીધું કે ભાઈ દર વર્ષે કાંઈક નવું પાત્ર જે સમાજ વચ્ચે નથી ગવાણું અથવા તો એને યાદ નથી કર્યું, એને બદલે આ કાર્યક્રમ એમના પરિવારને ગોતીને મંચ ઉપર લાવે છે. એટલે સમાજને એ પણ વાત હોય કે ભગતસિંહના પરિવારને આપણે ક્યારે મળી શકીએ, કોઈ પણ જેટલા નામ લઈએ તો આ કાર્યક્રમની અંદર ગુજરાતની અંદર હું એમ કહું કે આ પહેલો એવો કાર્યક્રમ છે. અને ત્રીજી વાત એ છે, એમાં કાંઈક છે ત્યારે 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં પ્રવેશ થયો છે. નહીં તો કાર્યક્રમો થતા હોય હું તું હરખો